ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય ઠાકર. આ જો તમે અત્યારે ભાઈ આ ભાઈ અમારે ઉઠી ગયા છે વહેલા સવારના ને આ ભાઈ હજી સૂતા છે. આજે છે ને ભાઈ હાઈતમ છે એટલે કંઈ કામ ધંધા હોય નહીં ને અમે કામ ધંધો માંડ્યો છે. આજે અમારે જવાનું છે જલંધર સવારના પોરમાં આપણે પ્રી વેડિંગ શૂટ કરવાનું છે, આની માસીનું ને મારી માસીનું. તો ચલો હવે એના હમણાં ફોન તો મેં કરી લીધો, તો હું પહેલાં નાઈક તો ખરો બાકી છે અહીંયાથી નીકળી ગયા છે. બેટરી કપાઈ પેડું નાખવાનું છે. અરે માસી ક્યારે આવશે? ભાઈને કઈતા તો ફોન કરી ક્યાંક સવાર વાગ્યા. અચ્છા ભાઈ, હાઈતા હોય એટલે થોડું ઘણું અમે એડજસ્ટ કરવું પડે છે, એટલે સવારો પણ જવું પડે. ને હું છે ને 5 વાગ્યાનો ઉઠ્યો હતો ને ટાઈમ જો અત્યારે કેટલો જેવી તો 100. 1 કલાક છે નોસીન ભેગો હોઈ ગયો. પછી હવે છે ને નીકળીએ ધીરે ધીરે. તમને રસ્તામાં બતાવું બધાથી થોડી શું કે પછી એમ છું ગાતરમાં જઈને નથી પીવું, ઘેર જ પી લઈએ. આમ બે પછી બનાવી લીધો સા આય છે બનાવ્યું કંઈ પૈકી ન બનાવવાનું થોડા ભાઈ મજા આવી ગયા. આપણો સાથ તો એમાં ઘણા જણા પીવા આવે કઈ છે નહીં પપ્પા? મારા પપ્પા તમે કંઈ બોલતા નથી, હજી કરી જલ્દી કરી. લોકડાઉન થવાનું છે. હા ભાઈ, 2 દિવસમાં લોકડાઉન થવાનું છે. સા પી લઈ ગયો તમે તમારે. મિત્રો આ છે ગળુનો નજારો સવારના 8 વાગ્યાનો. એવી જેવી પબ્લિક છે, બીજી પબ્લિક ક્યાં હોય કે ખબર નથી. મેન પ્રશ્ન ઈંધણ નથી. આપણે અમારી પાસે અમારી પાસે એટલો સ્ટોક છે, પછી અમે સાયકલ લઈને આવી જાય હાલીને આવી જાય પણ થોડી એવી પબ્લિક તો છે. તો આપણે પહોંચી ગયા છે અત્યારે જલંધરના રસ્તે ને જો દી સડી ગયો છે ઉપર ને હું ને ધવલ ધીરે ધીરે દીપડો આ કાયલો તો ખબર છે ને? ઓરન કઈ દીપડો દીપડાનો માર. તો આપણે આવી જવાનું ઉછું મિત્રો મેં ત્યાં નહીં, મેં તો વાં દેખો તો મિત્રો વ્યૂ જોવા અહીંથી સરસ મજાનો આખો વ્યૂ આવે. આપણે અહીં સુજીતભાઈનું પણ સરસ મજાનું શૂટ કરી ગયા હતા ને આજે આપણે ક્યાં મારી માસીનું જયલી માસીનું કરવાનું છે શૂટિંગ. અને તો તેતડા જો અટણ બીજા ખડ આ તેતડા તો ઠીક આમાં હાઉદુન દીપડા ને બધી હોય એટલે થોડુંક આમ મોડા એ હાટું થઈને આવ્યા. તડકો ને પછી નો થઈ જાય ને એના કારણે વ્યૂ જોવા. મોરલો એક જો સણે મોરલા મારા મલખમાં ગીત તો મને નથી આવડતું પણ એક કડી આવી એ હું નતો ગાતો. મોરલા દાદે ઉગો દેશી ગાવાનો હતો. જો આમ દૂર દૂરથી દેખાય વાતાવરણ સરસ મજાનું અત્યારે બની ગયું છે. એમ થાય કે માહોલ એ બન્યો જબરદસ્ત. પણ મારી માસી છે ને આવામાં થોડાક લેટ થઈ ગયા. જાઓ ધીરે ધીરે મારી માસી આવે છે. તવલ તારે કંઈ 2 શબ્દ કહેવાના ભાઈ? એટલે છે ને ભાઈ હવે થોડોક એવું સમય ને કહીએ ને કે સમયને અનુસંધાન બધે હાલે છે. તો અમારો સમય એવો થઈ ગયો ને કે ભાઈ કંઈ ભેગું થાય એમ છે નહીં. પણ હવે આપણે લોકેશન સારું છે એટલે વાદળ જેવો માહોલ પણ છે. જો તમે વાતાવરણ જોઈ શકો આખે આખું. ધવલ સવારે આવ્યો ત્યારનું વાદળાના જ વખાણ કરે છે, કારણ કે છે ને હવે વરસાદ આવવાનો છે. આપણે આંબાલાલ કહે ને કે ભાઈ વરસાદ આવે એટલે આવે, એમાં મન મેક થાય જ નહીં. હવે કંઈ બોલશે જ નહીં. મારા માઈ આવી ગયા છે. ફરી એકવાર અમારા રાબેતા લોકેશન ઉપર આવી ગયા છે. પ્રભાતભાઈ નથી આજે. પ્રભાતભાઈને ફોન કરવાનો બાકી છે. આ પૂજો છે ને પૂજો મારા દાંતમાં ભરાઈ જાય, કારણ કે છે ને અહીં જે સેન્ડવીચ ખાધા હતા ને તેનું બટેટું હલવાઈ ગયું. ટમેટો તો ધવલભાઈ કહે કે ભાઈ ટમેટો હતું તો આપણે એને કુકડે હવે કુકડો નો બોલે એમ બોલે કુકડો. જો આને આવડે, અને બોલાવતા આવડે ને બોલાવીને ઉડાડતા આવડે. એ જોરાભાઈ ભાઈ જો આપણે આ ભાડે રાખ્યું છે. જોરાભાઈ આ લોકેશન ભાઈ એક નંબર બનાવવાનું કંઈ ઘટે નહીં. આવો ગમે ત્યાં આવે સરસ મજાનું 1 નંબર એટલે 1 નંબર લાગે. 2 નંબર જેવા 2 નંબર ના 1 નંબર શું કોણ ઘટાડે કારણ ઉડીને. હવે છે ને કપડાં ચેન્જ કરી લઈએ બધાનું આલુ ઉપર લઈએ. મગર છે મગર મિત્રો, મગર છે ને આગળ ધવલ દેખી હતી. ધવલ ક્યાં હતી મગર? એટલે ભાઈ ફાઇનલ વાત છે, અમે કંઈક જ ખોટું બોલીએ, બાકી તો સાચું જ બોલીએ ભાઈ. અમે દીપડા દેખ્યા મગર દેખ્યા પણ તમે કોઈ માનતા નથી. જો આ લોકેશનમાં કેમ છે સરસ મજાનું 1 નંબર જ 1 નંબર જ આવે. હવે અહીં બીજી મગર નો નીકળે તો સારું. થોડોક તડકાનો પ્રભાવ વધી ગયો છે
તડકો લાગે છે ધીમો ધીમો. મિત્રો તડકો લાગે છે ને લાગે છે, પણ હવે જે થાય એ આપણે ફોટોશૂટ કરવાનું છે, ફાઇનલ વસ્તુ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્ર. ધવલભાઈ તમારે બે શબ્દ કહેવાય તો મારા ફેમ સર્કલને કહી શકો. હાલો હાલો અમારા કામ કરે કે મારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો. ધવલભાઈ જે વિડીયો બનાવે ને એ ખતમ બનાવે. તમે ખાલી એકવાર જોઈજો, આટો મારજો. આટો મારતા હો ધવલ બ્લોગર. ધવલ બ્લોગર. હું ન આવતો હોય ને તો આવી છે, બરાબર ને? ક્યાં કંઈ બોલે સમજાઈ ગયો માટે? હે વિચાર કરો કોલી પર જાવ. એક જ આમ હા, મારે તો અહીંયા જ વિચાર છે આપણા પર. મારે ફોટા પાડી દો. આ લોકેશન. લોકેશન જોઈને તમને આઈડિયા તો આવી જ ગયા હે. ક્યાં આવ્યા ધવલ? તો વિસરવેલનું સરસ મજાનું લોકેશન છે. આપણે રાબેતા મુજબ અહીં ઘણું બધી શૂટ કરી ગયા છે. ના એનું લોકેશન એમ કહે છે કે રાજસ્થાન ત્યાં શૂટ કરવા આવ્યો. તેથી અમે હતા ને તેથી હતા કે ભાઈ અમે શૂટ કરી લીધું. જો તમે મંદિર જોઈ લો એટલે સરસ મજાનું કંઈ ઘટે જ નહીં. આડી લુક ઉપર લુક જ ઉઠે, બીજી વાત જ ન થાય. જો એમ થાય એક નંબર એટલે એક નંબર. હવે આપણે છે ને જે રેગ્યુલર હાલે ને એમાં કરવાનું છે, ટ્રેડિશનલ કરવાનું. તો આપણે કાઠિયાવાડી પછી સરસ મજાનું પતાવી નાખ્યું. અને હવે એમ થાય ને કે નારળીમાં જે થાય ને બેસ્ટ થાય. મારું તો કહેવાનો મતલબ એ જ છે. ખબર ને એ હજી બાકી છે, તો થોડુંક હજી શૂટ છે ને પતાવી નાખો. તો મિત્રો આપણે મા ભવાની એન્ટરપ્રાઇઝમાં આવી ગયા છે અત્યારે. અને આપણે હરેશભાઈ એમને ઓનર છે, તો એમની સાથે બે શબ્દ વાત કરીએ છીએ. તો હરેશભાઈ તમારો બર્થડે છે ભાઈ, જો કંઈ કહેવા માંગો છો? બર્થડે મારો નથી. તો ભાઈ મિત્રો આપણે કેમ પેટ્રોલ અને ડીઝલની અફવા જેમ હતી એમ આપણે હરેશભાઈની પણ અફવા ખૂબ ઉડાવી છે. એટલે ભાઈ ધ્યાન રાખો, અફવાથી દૂર રહેવું. ન્યૂઝમાં સતત કહે છે કે અફવા ફેલાવવામાં અફવા વાળા છે ને આપણે ગોતી પકડવાના છે. ને અમારા હરેશભાઈ કંઈક કહેવા માંગે છે કે ભાઈ અફવાને શું કહેવા માંગો છો ભાઈ તમે? અફવાથી દૂર રહેવું. આપણો બર્થડે આ છે ને આપણે બર્થડે મનાવતા. અચ્છા, તો અમે જે દુકાને આવ્યા અમારી લાગણી લઈને, તો અમારે અત્યારે લાગણી થોડીક સીન અને ભીન થવા માંડી છે. જેથી કરીને હવે આઢું પાણી પણ પાડી જાય ને તો અમારા આ ટાટા જીવને શાંતિ મળે. જો અહીં સ્પેશિયલ ઓલરેડી પાણી મૂકી દીધું. આ એમના સન છે તે અત્યારે જો કમબેકની ફૂલ તૈયારી કરી રહ્યા છે. તો કહીને કે ભાઈ બાપ કરે બેટા કરે, બેટા છે ને કમબેક કરે. જો તમે એટલે એમાં બીજી વાત જ ન થાય. બરાબર ને હરેશભાઈ? બરાબર છે. અમને ભાઈ વટાણા ખવડાવે, બીજું કંઈ તો ન ખવડાવે. ભાઈ વટાણાથી જે માને છે કૃષ્ણ ભગવાન સુદામા હતા ને એમને પણ વટાણા ખાતા હતા. એટલે તું વટાણા ખા ને એ તારા માટે એમ ભાગ્યની વાત છે. કહેવાય ને કે ભાઈ ગોતવા જતા ન મળે ને મળે તો નારાયણ થઈ જાય. તો એ ટાઈપ આપણે છે ને ભાઈ વટાણા ધવલભાઈ નું થઈ જાય. ગોતવા જતા મળી ગયા આપણે વટાણા. તો મારો ભાઈ ખાઈ લે ને. આપણે છે ને ભાઈ માઈસી જે છે એ પાછળ છે ને આપણે જવાનું દરિયે હવે. એટલે આપણે હરેશભાઈની દુકાન તરીકે વાર બેસે અને આરામ કરીએ ને ઠંડુ પાણીનો આનંદ લઈએ. અમે ધોરડીને અમારા ફોટા પાડવા નીકળી ગયા છે. એટલે ભાઈ ફોટા તો જોરદાર પાડવા પણ છે ને. હવે સનસેટ થઈ ગયો વધારે. તો હવે ભેગું નહીં થાય. હવાઈ રે આમ છું તો નટાણે આમ છીએ. એટલે જે કપડાં બદલાવાનો ટાઈમ જાય ને એ તો આપણાથી ઓકાતની બહાર જાય કે એવો ટાઈમ વયો જાય. એટલે આપણે તો રાજો પતી ગયો મિત્રો. લે લો બુझ ગયા હે દવા લો બુझ ગયે જાતે દોડીને આવ્યા યાર. લો બુझ ગયે સબ કા સબ ખતમ હો ગયા યાર. એક બાર ઉત્સાહ આવી જાઓ. હવે કઈ ન થાય. કેસ પૂરો. લો દીપ ગયે કઈ વાંધો નહીં ભાઈ. સનસેટ શો પણ હજી કેમેરો તમારા હાથમાં છે ને ફોટા પાડ લે સરસ મજાના.